જય ભીમ. ક્રાંતિકારી જય ભીમ. મને એમ થાય છે કે બાબા સાહેબ આંબેડકર અત્યારે હોત અને એમનું આવું સન્માન થતું હોય તો એ કેટલા રાજી થાત. મેં તો કાંઈ નથી કર્યું અને આટલું સન્માન તમે આપ્યું. બાબા સાહેબ આંબેડકર હોત તો બહુ રાજી થાત. પણ પછી મને એ પણ યાદ આવે છે કે બાબા સાહેબ આંબેડકરની 50મી જન્મ જયંતિ ઉજવવા માટે એમના કેટલાક અનુયાયીઓ બધા ભેગા થયા અને ત્યારે બાબા સાહેબ આંબેડકરનું સન્માન કર્યું એ લોકોએ બધા ભેગા થઈને. ત્યારે બાબા સાહેબે જે કીધું હતું ને એ પાછું યાદ આવ્યું એટલે મને એમ થયું કે બાબા સાહેબ સન્માન ન સ્વીકારત એમ. કારણ કે એમણે એમ કીધું હતું કે મેરી જય જયકાર કરને સે કુછ નહીં હોગા, મેરે બતાએ રસ્તે પર ચાલીએ આપ. કયો રસ્તો છે બાબા સાહેબ આંબેડકરનો? શું એમણે બતાવ્યું છે? તો મને જે એમના જીવનમાંથી થોડું ઘણું સૂઝ્યું છે એવી વાત મારી કાલી ઘેલી ભાષામાં આજ તમારી સાથે કરવી છે. મારા વાતની શરૂઆત લંડનના કિંગ્સ હેનરી રોડથી કરું છું. 2017નો સમય, લગભગ સવારના 10 વાગ્યા છે. લંડનના એ કિંગ્સ હેનરી રોડ ઉપર એક 75 વર્ષના આંબેડકરવાદી, ચુસ્ત આંબેડકરવાદી માણસ પોતાની કારમાં મને એ કિંગ્સ હેનરી રોડ ઉપર લઈ ગયા છે અને વડીલ મને એમ કહે છે કે તમે જેને ભગવાન માનો છો ને એ બાબા સાહેબ આંબેડકર આ બગીચામાં ટહેલતા હતા. મને એમ થયું કે બ્રેક મારો ને. એમ કહું કે વડીલ બ્રેક મારો, મારે પણ એ બાબા સાહેબ આંબેડકરના જ્યાં પગલાં પડ્યા હશે ને ત્યાં મારે પણ એના ચરણ પડ્યા હોય તો એ ધૂળ માથે ચડાવવી છે. પણ કાર તો સડસડાટ ચાલી ગઈ અને કિંગ્સ હેનરી રોડના ખૂણે આવીને ઊભી રહી. એક 3 માળનું મકાન, એ મકાનમાં 3જા માળે મને એ લોકો લઈ ગયા. એક નાનકડો રૂમ. એ અંગ્રેજ સ્ત્રી બહુ કંજૂસ. બાબા સાહેબ આંબેડકરે 3 માળના 3જા રૂમે રીએ. એ સ્ત્રી બાબા સાહેબ આંબેડકરને બરાબર જમવા ન આપે. એક નાનકડું પવાલું અને એક બ્રેડનો ટુકડો આપે અને બાબા સાહેબ આંબેડકર એટલું ખાય અને સવારમાં બ્રિટિશ લાઇબ્રેરીએ ચાલતા ચાલતા જાય. સવારમાં બ્રિટિશ લાઇબ્રેરી ખુલે અને બાબા સાહેબ આંબેડકરનો એ લાઇબ્રેરીમાં પ્રવેશ થાય અને જ્યારે સાંજે એ બ્રિટિશ લાઇબ્રેરી બંધ થાય ને પેલો પટાવાળો એમ કહે કે ચાલો બહાર નીકળો, સમય પૂરો થઈ ગયો છે, ત્યારે એ પોતાના પુસ્તકમાંથી માથું ઊંચું કરે અને એમ કહે કે બસ સમય પૂરો થઈ ગયો. આવી વાંચનની ભૂખ હોય એ માણસ સિમ્બોલ ઓફ નોલેજ બની શકે. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવાનું શું? વારંવાર ચિંતન અને મનોમંથન થાય છે. 6ઠી ડિસેમ્બર આવે ને ત્યારે 5મી ડિસેમ્બરે રાતે મને ક્યારેય નીંદર નથી આવી. મારે આજે 5મી ડિસેમ્બર કે 6ઠી ડિસેમ્બરની વાત નથી કરવી, કારણ કે આજે ઉત્સવનો દિવસ છે. પણ બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી જ્યારે જ્યારે પસાર થાઉં છું ત્યારે મને બહુ સ્પર્શે છે. સીધી વાત, મારે કંઈ એમના ઇતિહાસની વાત નથી કરવી, પણ મને કેમ બાબા સાહેબ આંબેડકર ગમે છે એની વાત મારે તમને કરવી છે. અમે બંને જણા અત્યારે કારમાં આવતા હતા. હું એને કહેતો હતો, મેં કીધું તું પેલું વડોદરાવાળું જોતો છે જ, વાંચીને સંભળાવતો મને. તો એ વાંચીને સંભળાવતી હતી સહજ અને મારી આંખમાં આંસુ આવતા હતા. હું આડો જોઈ ગયો, મેં કીધું જોઈ ન જાય એમ. કેટલુંક વર્ણન એવું હોય છે. બાબા સાહેબ આંબેડકરના કેટલાક લખાણો એવા હોય છે કે કેટલાક લખાણો રૂવાડા ઊભા કરી દે છે ને કેટલાક લખાણો છે એ આંખમાં આંસુ લઈ આવે છે. શા માટે? તો એની પાછળનું કારણ એક છે. હું લગભગ 12 વર્ષનો હતો મધુકરભાઈ, 7મું ભણતો હતો.
અને સુરેન્દ્રનગરમાં અનામત આંદોલનો ચાલે. અનામત વિરોધી વર્ગ એક રેલી કાઢી અને આંબેડકર ચોકમાં આવવાની તૈયારી. અને આ બાજુ દલિત યુવાનો એને ચેલેન્જ આપી કે જો આ બાજુ આવશો ને તો કાપી નાખશું, મૂકશું નહીં. 1985-87 આપણે બધા જાણીએ છીએ. અને રેલી એ બાજુ આવી અને બાબા સાહેબના અનુયાયીઓ તૂટી પડ્યા એ રેલી ઉપર. અને પછી પોલીસે આખો વાસ ઘેરી લીધો અને 303 માંથી ફાયરિંગ થયા. અને એમાં ગોરા ભવાન નામનો એક આપણો યુવાન શહીદ થયો. એ શહીદ થયો એના પછી આંબેડકર ચોકમાં એના નામની એક પ્રતિમા, એના નામનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે. અને ત્યાં બાબા સાહેબ આંબેડકરનું ત્રિસૂત્ર આખું કોતરવામાં આવ્યું છે. એ ચોકમાં એક 13 નંબરની પ્રાથમિક શાળા, અને 13 નંબરની પ્રાથમિક શાળાના બીજા માળે એની પારાપેટ આખી લાંબી હોય ને, એ લાંબી પારાપેટમાં એક સૂત્ર લખેલું. એ સૂત્ર મેં વાંચ્યું અને જ્યારે જ્યારે ત્યાંથી નીકળું ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય. અને એ સૂત્ર વાંચીને સુનિલ જાદવ આંબેડકરવાદી બન્યો છે. 13 વર્ષ 12 વર્ષનું, હું 7મું કે 6ઠું ભણતો હતો. અને સૂત્ર કયું? દુઃખની વાત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતમાં જન્મા છે. જો વિદેશમાં જન્મા હોત તો વિશ્વ વિભૂતિ ગણાત, ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ. આવું સૂત્ર લખેલું. મને શેર લોહી ચડે મધુકરભાઈ, જ્યારે નીકળો ને ત્યારે એ સૂત્ર વાંચો ને મને શેર લોહી ચડે કે વાહ. યોગ્ય મૂલ્યાંકન નથી થયું બાબા સાહેબ આંબેડકરનું ભારતમાં, એ સૂત્રમાં લખેલું છે. કેમ, શા માટે યોગ્ય મૂલ્યાંકન નથી થયું? તો એનું ચિંતન અને મનોમંથન મારી જેવા મિત્રો કરતા જ હોય કે ભાઈ શા માટે બાબા સાહેબ આંબેડકરનું ચિંતન આપણે યોગ્ય મૂલ્યાંકન નથી કરી શકા. હું તમને છેક કાળા ગોરાના ભેદભાવને અમેરિકાના ઇતિહાસ સુધી લઈ જવા માંગુ છું. ક્યાં છે બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટના પાયા અથવા તો એના મૂળ ક્યાં છે વિશ્વના આખા ઇતિહાસમાં? તો તમારે માર્ટિન લ્યુથર કિંગ સુધી જવું પડે. 25,000 માણસોની એક રેલી લઈ અને માર્ટિન લ્યુથર કિંગ નીકળો અને આખા ઇતિહાસમાં અમર બની ગયો. અને કાળા ગોરાના ભેદભાવ મિટાવવા માટે એક 40 વર્ષનો એ યુવાન જે કામ કરે છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાય છે. એના પછી જોર્જ વોશિંગ્ટનથી માંડીને નેલ્સન મંડેલા સુધી ને છેક બરાક ઓબામા સુધી તમે આખો ઇતિહાસ ચેક કરો તો વિશ્વમાં કાળા ગોરાના ભેદભાવ મિટાવવા માટે આખી એક બહુ મોટી સમૃદ્ધ પરંપરા ઊભી થઈ અને એ લોકો મિટાવી શક્યા. એ જ પ્રકારની અવ્યવસ્થા ભારતમાં હતી, પણ વિશ્વને ખબર નહોતી કે ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા છે. બાબા સાહેબ આંબેડકર જ્યારે 1930માં ગોળમેજી પરિષદમાં ગયા અને ગોળમેજી પરિષદમાં જઈ અને ભારતના અસ્પૃશ્ય વર્ગ વિશેની વાત એમણે જ્યારે જગતની સામે મૂકી ત્યારે આખા જગતના નેતાઓને ખબર પડી કે ભારતમાં પણ આવી એક અમાનવીય અને અત્યાચાર કહી શકાય એવી અવ્યવસ્થા, જાતિ ભેદ, ઉચ્ચ નીચના ભેદભાવ વાળી અવ્યવસ્થાઓ અમલમાં છે. અને નેતાઓને સંવેદના થઈ એટલે ડબલ મતાધિકાર, એટલે તમને કોમ્યુનલ એવોર્ડ આપવામાં આવ્યો અને એનો વિરોધ થયો અને પછી પૂના કરાર થયા. અને મારે એ બધી વાત નથી કરવી, પણ મારે વાત કરવી છે બાબા સાહેબ આંબેડકરનો અર્થ શું થાય. મને જે સમય સોંપવામાં આવ્યો છે એ સમય સંદર્ભમાં હું બહુ સજાગ રહી અને મારી વાત મૂકીશ. આંબેડકરનો અર્થ, આંબેડકરનો સ્પેલિંગ AMBEDKAR તમને બધાને ખબર છે, પણ મને શું સૂજે છે આ આંબેડકરના સ્પેલિંગમાં એ મારે તમને વાત કરવી છે. એનો અર્થ આપણે દાખલા તરીકે એટીટ્યુડ કરીએ. એટીટ્યુડ એટલે અભિગમ. બાબા સાહેબ આંબેડકરનો અભિગમ કેવો હતો એ ચેક કરીએ આપણે. તો કે બાબા સાહેબ આંબેડકરનો અભિગમ તો હકારાત્મક હતો, કોઈ દિવસ નકારાત્મક નહોતો. ઉદાહરણ તરીકે ચેક કરો વિદ્યાર્થી અવસ્થા બાબા સાહેબ આંબેડકરની. મુંબઈનો મલબાર હિલનો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો બંગલો. કેળુસ્કર નામના શિક્ષક બાળ ભીમરાવને લઈ અને બંગલે જાય છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડને પૂછે છે કે મારે આ વિદ્યાર્થીને વિદેશ ભણવા માટે મોકલવો છે, પેલા શિક્ષક, તમે એની સાથે વાત કરો ને. મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ બાળ ભીમરાવ સાથે વાત કરે છે. શું ભણીશ, કયા વિષયમાં ભણીશ? અને બાળ ભીમરાવ જવાબ આપે છે કે હું સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને નાણાં વિભાગમાં અભ્યાસ કરવા માંગુ છું. બીજો પ્રશ્ન, અભ્યાસ કરીને શું કરીશ? તો કે હું નોકરી કરીશ, હું સમાજ સેવા કરીશ, હું અભ્યાસ પણ કરીશ. તો કે બધું જ એક સાથે થશે તારાથી? તો કે મને તક આપશો તો હું બધું કરી દેખાડીશ. અને બાબા સાહેબ આંબેડકરે જ્યારે એમને તક મળી ત્યારે એમણે અભ્યાસ પણ કર્યો, તક મળી ત્યારે એમણે નોકરી પણ કરી, અને તક મળી ત્યારે એમણે સમાજ સેવા પણ કરી. આ એમનો અભિગમ, આ એમનો એટીટ્યુડ કે જો દલિતોને, અસ્પૃશ્ય વર્ગના લોકોને, પછાત લોકોને તક મળે તો એ ક્યાં પહોંચી શકે, એનું ઉત્તમ ઉદાહરણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણી સામે મૂક્યું. આ વાત હું મારા સંદર્ભમાં, તમે તમારા સંદર્ભમાં, બધાના સંદર્ભમાં કરી. આ આખો બાબા સાહેબ આંબેડકરનો એકલાનો ઇતિહાસ નથી, તમારો ને મારો બધાનો ઇતિહાસ છે. 10 વર્ષનો છોકરો ચોટીલા પાસેના ખેરણા ગામમાં રીએ, અને એ લાખણ કાચ ચાલીને કંઈક કામે ગયો, તરસ લાગી, ધોમધખતો તાપ અને તરસ લાગી, તો એ વાવમાં પાણી પીવા માટે ઉતરો. પાણી પીવા માટે ઉતરો અને એક સવર્ણ વર્ગનો, ઉચ્ચ વર્ગનો માણસ એને જોઈ ગયો કે ભાઈ આ તો પેલાનો છોકરો છે, એટલે એક ફડાકો મારી દીધો. સાહેબ, એ છોકરાને એ ફડાકો છે ને એ ગાલ ઉપર નહોતો લાગ્યો, એને હૃદય ઉપર લાગ્યો, એને મન ઉપર લાગ્યો, મગજ ઉપર લાગ્યો. ઘરે ગયો 10 વર્ષનો છોકરો, એના પિતાને કીધું કે મારે આ ગામમાં નથી રહેવું. તો કે કેમ? તો કે મારે અપમાન સહન નથી કરવું. એ 10 વર્ષનો છોકરો એ ખેરાણા ગામ છોડીને નીકળી ગયો. ક્યાં ગયો? તો કે કાંપમાં, કેમ્પ વઢવાણ, અંગ્રેજોનો કેમ્પ ગણાતો હતો, ત્યાં ગયો. ક્યાં રહ્યો છે, કેવી રીતે મોટો થયો છે, શું ખાધું છે, કંઈ ખબર નથી. રાત કેવી રીતે વિતાવી છે કંઈ ખબર નથી. મજૂરી કરી, પછી સગાવાલાએ એના લગ્ન કરાવી દીધા, નાનકડી ઝૂંપડી, સંતાનો થયા. મિલ હતી એ સમયમાં, રાત્રે જાય, આખી મિલમાં ભઠ્ઠીનું કામ સંભાળે અને પોતે તપે, પોતાની જાતને તપાવે. સવારે જઈ અને શાકભાજી વેચે. ગામડામાંથી છાસનું એક પેલું હાંડો આવ્યો હોય, એમાં એક ઘડો છાસમાં પાણી નાખી, ઘાટી છાસ હોય, પાણી નાખીને પછી વાસમાં વેચવા જાય. આ છોકરાએ ખૂબ મહેનત કરીને પોતાના છોકરાઓને ભણાવ્યા, તો એનો છોકરો તલાટીકમ મંત્રી થયો. અને તલાટીકમ મંત્રીએ પોતાના છોકરાને ભણાવ્યા, તો એનો છોકરો અત્યારે પ્રોફેસર બનીને તમારી સાથે વાત કરી રહ્યો છે. મિત્રો, આ મારી પ્રશંસાની વાત નથી. બાબા સાહેબ આંબેડકરનું જે મિશન હતું ને, શિક્ષિત બનો, એ શિક્ષિત બનો, એ 10 વર્ષના જીવા આલા જાદવને ખબર નહોતી કે બાબા સાહેબ આંબેડકરે આ શિક્ષિત બનોનું સૂત્ર આપ્યું છે. પણ બાબા સાહેબ આંબેડકરે જે બીજી વાત કરી ને કે સ્વાભિમાન પૂર્વક જીવો, એ જીવાભાઈ આલાભાઈ જાદવને ખબર હતી કે અહીંયા મારું અપમાન થઈ રહ્યું છે અને મારે સ્વાભિમાન પૂર્વક જીવવાનું છે, આવું અપમાન મારે સહન કરવાનું નથી. એટલે એણે ગામડું છોડી દીધું. બાબા સાહેબ આંબેડકરે એમ કીધું છે કે ગામડા છોડો. આજે આ વિસ્તારની 22 સોસાયટીઓએ ગામડા છોડી અને અહીંયા વૈસા છે, તો તમારા સંતાનો રાતા પીડા ફરી અને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી થઈ શક્યા છે. આપણે આ વાત કરીએ છીએ ને, ગોંડલના એક કાર્યક્રમમાં મધુકરભાઈ મેં એક વાત કરી કે ગંદો વ્યવસાય છોડો, એમ બાબા સાહેબ આંબેડકરે કીધું. પછી કાર્યક્રમ પૂરો થયો, પછી એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે સુનિલભાઈ તમારાથી બહુ નારાજ છું. મેં કીધું કેમ? મને કે તમે આ ખબર છે ચામડાનો ભાવ શું છે? મેં કીધું ઢાંકણીમાં પાણી લ્યો ને મરી જાઓ. કોઈ પણ
જગ્યાએ ચામડા ચૂથવાની પ્રવૃત્તિ થતી હશે, ત્યાંથી મેં કીધું આપણે કોઈ પણ નીકળીએ તો જે વાસ આવે છે એનાથી આપણે પણ નાકની આડો રૂમાલ રાખી દઈએ છીએ. અને તમને ચામડાના ભાવની પડી છે? કયા મોઢે તમે, મેં કીધું, બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની વાતો કરો છો? સીધી સરળ વાત છે કે અપમાનજનક વ્યવસાય નથી કરવાનો તો નથી કરવાનો. હવે અહીંયા લાખ રૂપિયા આપે તોય નથી કરવાનો. તમારા સ્વાભિમાન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન તમારે નથી કરવાનું. જો બાબા સાહેબ આંબેડકરની વાત કરવી હોય તો તમારે જય ભીમ ન બોલવું હોય તો પછી જે કરવું હોય, ગટરમાં ઉતરો, મરી જાઓ, ગેસથી ગુંગળાઈને, બધું જ છૂટ છે તમને. બરાબર? પછી થાય ઉનાકાંડ, સુનિલ જાદવ જવાય એવોર્ડ પાછો આપવો, દલિત સ્વાભિમાન સંમેલન કરવાનું, બધું જ અમારે પછી કરવાનું. આપણે બધા સાપર વેરાવળમાં કારખાનાની સાથે બાંધીને કચરો વીણનારા એક માણસને મારી નાખ્યો. 5 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી. જ્યારે અમે 51,000 રૂપિયા લઈને પરિવારના દેવા ગયા હતા, ત્યારે એ ગામડાનું ઝૂંપડું એ જોઈને મને એટલી બધી દયનીય દશા, એટલી બધું મને કરુણા, મને એમ થયું, મેં કીધું ક્યાં બાબા સાહેબ આંબેડકરનો ક્રાંતિ રથ અહીંયા ક્યાંય પહોંચ્યો જ નથી. ખૂબ ચિંતન અને મનોમંથન માગી લે એવા બધા વિષયો છે. આપણે આપણી જાત સાથે સમાધાન કરી લઈએ છીએ. સ્વાભિમાન આપણને વાલું નથી એટલે બાબા સાહેબ આંબેડકરનો ક્રાંતિ રથ છે ને એ ખૂપી ગયો છે. જો બાબા સાહેબ આંબેડકરનો ક્રાંતિ રથ બરાબર પાટે આપણે ચડાવી દીધો હોત ને તો ક્યાંય અત્યાચારોની કોઈ ઘટનાઓ બને જ નહીં. પણ બાબા સાહેબની વાત આપણે માનતા નથી ને, સ્વીકારતા નથી. જય ભીમ બોલવું છે પણ બાબા સાહેબ આંબેડકરની વાત તો કે એ નહીં બને. વાંચવા પડશે બાબા સાહેબ આંબેડકરને. આજે હું સિમ્બોલ ઓફ નોલેજ પુસ્તક લઈ આવ્યો છું. 137 રૂપિયા પડતર કિંમત છે. સાહેબ 4 દિવસમાં 1000 નકલો ફક્ત 100 રૂપિયામાં વેચી છે મેં, કે આંબેડકરવાદ વેચું છું, લઈ જાઓ. ભલે મારે 50,000 રૂપિયા કે 40,000 રૂપિયા ખર્ચ થાય, ભોગવવો પડે. પુસ્તક જોજો તમે, 400-500 રૂપિયા. આમાં પુસ્તકના જે કોઈ જાણકાર હોય ને એને ખબર પડે કે પાકા પુઠાનું 400 પાનાનું પુસ્તક હોય તો એ છપાવો એટલે પ્રકાશક છે ને 400-500 રૂપિયા કિંમત રાખે. પણ હું મથામણ કરું છું. આજ સવારે એક મિત્રએ કીધું મને કે સાહેબ તમારે શું જરૂર છે, 2 લાખ રૂપિયા પગાર. સાચી વાત છે, મેં કીધું. પણ મારા બાપે, મેં કીધું, જે એની પોતાની આખી જિંદગી ખર્ચી નાખી હતી ને એનું ઋણ મારે ચૂકવવું છે, એટલે હું આંબેડકરવાદને પ્રસારિત કરવા માટે આ પુસ્તક વેચી રહ્યો છું. મિત્રો, જે પણ ઈચ્છા થાય એવી પ્રવૃત્તિ કરો, આ આંબેડકરવાદ છે. એટીટ્યુડ, AMBEDKR, આપણે તો વાત એ કરવી છે. એટીટ્યુડ એટલે અભિગમ. તો બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવાનું શું? તો કે એમનો અભિગમ શીખવાનો છે. કેવો? તો કે હકારાત્મક અભિગમ. એ પછી એમ એટલે મિશન. કયું મિશન? મને યાદ આવે વડોદરા પારસીની વીસી એદલજી સોરાબજી, ખબર છે ને? ફેસબુકમાં મેં એકવાર પૂછ્યું, મેં કીધું આ એદલજી સોરાબજી કોનું નામ છે? આપણે વાંચતા જ નથી. બાબા સાહેબ આંબેડકરને જ્યારે કોઈએ ઉતારો ન આપ્યો ત્યારે બાબા સાહેબ એવું વિચારતા હતા કે પારસીઓ છે ને એ નહીં અભડાતા હોય, એટલે એણે પારસીની વીસી ગોઈતી અને ત્યાં જઈ અને એદલજી સોરાબજી એવું પારસી નામ પોતાનું આપ્યું અને વીસીમાં એક રૂમ બુક કરાયો. ચાંચડ ને માકડ ને મચ્છર ને ઉંદર ને વંદા ને બધું જ હતું એવું રૂમમાં. અને છતાંય બાબા સાહેબ આંબેડકરે રહ્યા, કારણ કે એમના મુસ્લિમ, એના ખ્રિસ્તી કોઈ પણ મિત્રો, હિન્દુ તો ન જ આપે, એક અસ્પૃશ્યને ક્યાંથી ઉતારો આપે, એને ક્યાંથી મદદ કરે. પણ પારસી સમાજની આ વીસીમાં બાબા સાહેબ આંબેડકર ખોટું નામ લઈ અને રહ્યા, અને ઓલાને 2-5 પૈસા મળવાના હતા એટલે એ પારસીના વીસી વાળાએ બાબા સાહેબ આંબેડકરની સામે આંખ બંધ કરીને બાબા સાહેબને ત્યાં ઉતારો આપ્યો. બીજે દિવસે સવારે એટીકેટી સૂટ બૂટમાં ટાઈમાં સજ્જ થઈને બાબા સાહેબ આંબેડકરે ઓફિસે જવા માટે જાય છે. ત્યાં તો ધડ 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 પગથિયા ઉપર એક સાથે 20-25 માણસોના ટોળાનો અવાજ આવે છે. હાથમાં લાકડીઓ છે. ટોળું ઉપર આવે છે.
સાહેબ હજી ખમીસ નથી પહેર્યું. કોણ છો? જનોય કેમ નથી? સાચું બોલજે. શું બોલે? અમને ખબર છે તું અસ્પૃશ્ય છો. 24 કલાકમાં જો આ વીસી છોડીને વડોદરા છોડીને ગયો નહીં ને તો તારા ટાંટિયા ભાંગીને તારા લબાચા ઉચકીને નાખી દેશું. બાબા સાહેબે એક સભામાં આ આખી વાતનું વર્ણન કરતા કરતા લખ્યું છે કે હું આંખમાં આંસુ સાથે આ લખી રહ્યો છું કે હું લંડનમાં જઈ ઇકોનોમિક્સનો ધુરંધર નિષ્ણાંત માણસ થઈ અને ભારતમાં આવ્યો પાછો, અને સ્કોલરશિપનું ઋણ ચૂકવવા માટે સૈનિક સચિવની મને ક્લાસ 1 અધિકારી તરીકેની નોકરી મળી, અને એ હું સ્વીકારવા માટે વડોદરા માટે ગયો મારી સ્કોલરશિપનું ઋણ ચૂકવવા માટે, અને મારી સાથે આ ઘટના બની. મને ખબર નથી પડતી કે શું કરવું. જો ધરતી ફાટી જાય અને મને મતાને સમાવી લે ને તો હું સમાવી જાઉં, એવી પરિસ્થિતિ મારી હતી. ઉપર આભ ને નીચે ધરતી. બાબા સાહેબ લખે છે આ વસ્તુ, તમે વાંચો ને તો તમારી આંખમાં પણ આંસુ આવે કે ઉપર આભ ને નીચે ધરતી. કોઈ મારું નહોતું વડોદરામાં, અને ઓલા લોકોએ ધમકી આપી કે મારી નાખશું. પારસી છે ને એ વિશ્વની સૌથી શાંતમાં શાંત કોમ છે, અને એના 20-25 જણા લાઠીઓ લઈને બાબા સાહેબ આંબેડકરને મારી નાખવા માટે આવ્યા. પોતાનો જીવ બચાવવો છે. કમાટી બાગમાં રેલવે સ્ટેશને ગયા, 4 કલાક ટ્રેન મોડી. શું કરવું? વળી ક્યાંક રેલવે સ્ટેશન એ ટોળું આવે તો, એટલે કમાટી બાગમાં જઈ અને છેક છેવાડેના વૃક્ષની નીચે જઈને બાબા સાહેબ આંબેડકર બેઠા અને ચિંતન અને મનોમંથન કર્યું કે હું વિદેશમાં જઈ અને પહેલો PhD થનારો ભારતીય, અર્થશાસ્ત્રનો આટલો બધો વિદ્વાન માણસ, નિષ્ણાંત માણસ, ક્લાસ 1 ઓફિસર બની જાઉં એ પ્રકારની મારી લાયકાત, અને જો મારી દશા આવી હોય તો મારા ગામડાના દલિત બાંધવાની દશા કેવી હશે? અને દળ 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 મારી આંખમાંથી આંસુ ચાલ્યા ગયા. કે અને એ આંસુ લૂછી, કોઈ આંસુ લૂછવા વાળું નહોતું, આશ્વાસન આપવા વાળું કોઈ નહોતું એ ઝાડની નીચે. એટલે મારી જાતે મેં આંખોમાંથી આંસુ લૂછી અને મારી જાતે જ મનને મક્કમ કર્યું અને દ્રઢ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ સામાજિક અવ્યવસ્થા મિટાવીશ નહીં ને ત્યાં સુધી જંપીને બેસીશ નહીં, અને જો એ મિટાવવામાં હું નિષ્ફળ જઈશ તો બંદૂકની ગોળી વડે મારા પ્રાણોની આહુતિ આપી દઈશ. આ કમિટમેન્ટ, આ મિશન ક્યાંથી આવે? તો કે બાબા સાહેબ આંબેડકરના જીવનને વાંચો તો આવે. હું તમને આ વાત એટલા માટે કરતો જાઉં છું કે આપણને ખ્યાલ આવે કે આ મહામાણસ કેટલું, હું તમને વાંચું ને એનું વ્યાખ્યાન ખાલી એના શબ્દોમાં વાંચો ને તોય તમે રડવા લાગો. એટલી કરુણ પરિસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને પસાર થવાનું થયું હતું. તો મિશન, ધ્યેય એ તમારું શું છે? તમારો સંકલ્પ શું છે? તમારા જીવનનો ધ્યેય શું છે? આ જ્યાં સુધી તમને ખબર ન પડે ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકર તમને નહીં સમજાય. તો ધ્યેય નક્કી કરી નાખો. મારો ધ્યેય આ છે. 17 વર્ષનો હું હતો. આંતરડામાં પંચર થઈ ગયું, ટાઇફોઇડ અને મેલેરિયા બે એક સાથે. તાલુકાના ડોક્ટરે ગોળીઓ એટલી બધી ગરમ આપી કે આંતરડામાં 3 પંચર થઈ ગયા. એમ્બ્યુલન્સમાં નાખીને મને રાજકોટ લઈ ગયા. બાપ પોતાના 17 વર્ષના દીકરાને જોડીમાં લઈને પોતાના ખોળામાં લઈને 3 પગથિયા ચડતો જાય છે કે મારા દીકરાને બચાવવો છે. ડોક્ટરને કીધું મારા દીકરાને બચાવી લ્યો. ડોક્ટર કે મારો દીકરો મુંબઈમાં કે મરણ પથારીયા પડ્યો છે, મારે જવું છે. બાપે કાટલો પકડ્યો કે સાહેબ એકમાત્ર આધાર તમે છો, મારા દીકરાને બચાવતા જાઓ. અને ડોક્ટરને દયા આવી અને સીધો ઓપરેશન થિયેટરમાં. 3 કલાક ઓપરેશન ચાલ્યું. ઓપરેશન બહાર નીકળીને ડોક્ટર સીધા જ પગથિયા ઉતરી ઠેકતા ઠેકતા નીચે જાય. બાપ પાછળ દોડે છે. શંકા ગઈ કે મારા દીકરાનું શું થયું? ઓલો ડોક્ટર કેમ ભાગીને ગયો? પાછા પકડ્યા, હાથ પકડીને કહે સાહેબ તો કે તમારા દીકરાને જીવ તો રાખી દીધો છે, એને નવો જીવન આપી દીધું છે, હવે મારા દીકરાને બચાવવા માટે હું મુંબઈ જાઉં છું. સાહેબ
એ 1 મહિનો મેં કેમ કાઢ્યો છે મારું મન જાણે. અઠવાડિયા સુધી ખાવા ન દે, પાણી પીવા ન દે, પાણીવાળી આંગળી કરીને મોઢામાં ઓલી નર્સ નાખે તો હું આંગળી ચૂસી લઉં, એવી પરિસ્થિતિમાં માંડ જીવો. અને પછી 12મું પાસ થયો હતો એટલે કોલેજમાં મૂક્યો. 1 મહિના સુધી કોલેજે ગયો નહીં એટલે સાયકોલોજીનો પિરિયડમાં શું હાલે છે, સમાજશાસ્ત્રના પિરિયડમાં શું હાલે છે, મનોવિજ્ઞાનના પિરિયડમાં શું હાલે છે, ગુજરાતીના પિરિયડમાં શું હાલે છે, કાંઈ ખબર નહીં, કારણ કે મહિનાનો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયેલો. પણ આ વાત મેં બહુ વારંવાર કીધી છે મારા જાહેર સ્ટેજ ઉપરથી, મારા વ્યાખ્યાનોમાં, કે અમારે ગુજરાતીના એક મેડમ છે ને, એ રોજ નવા નવા કપડાં પહેરીને આવે, નવી સાડીઓ પહેરીને આવે, નવા ઓર્નામેન્ટ ઘરેણા બધા પહેરીને આવે, અને સરસ ઉચ્ચારણ એમના, ગુજરાતીના પ્રોફેસર હોય તો ઉચ્ચારણ સરસ હોય. તો એક તો મારી પાસે 2 જોડી કપડાં, સોમ મંગળ બુધ પેલો અને બીજો ગુરુ શુક્ર શનિ, એમ 2 જોડી કપડાં, અને એ મેડમ રોજ કપડાં બદલીને આવે. આ જો ચમકારો ક્યાંથી થઈ જાય ને, તમારે જીવન ક્યાંથી વળાંક લે છે ને, તો એ મેડમના રોજ બદલાતી સાડીઓમાંથી મને પ્રેરણા મળી કે આપણે રોજ કપડાં બદલાવાય ને તો આ મેડમ જેવા પ્રોફેસર થવું જોઈએ. ક્યાંથી પ્રેરણા મળે કંઈ નક્કી જ નથી આમાં. એટલે મને અહીંયાથી પ્રેરણા મળી. હું ખુલ્લેઆમ બધાને કહું છું કે મને એ મેડમના રોજ બદલાતી સાડીઓમાંથી પ્રેરણા મળી કે આ મેડમનો પગાર બહુ સારો હશે એટલે એ રોજ કપડાં બદલાવે છે. તો એ 30 સાડીઓ હું જોઈને આજે મેં 60 જોડી કપડાં રાખ્યા છે આપણા કબાટમાં, રોજ 2 જોડી કપડાં બદલાવો કે. પણ એ પ્રેરણા ક્યાંથી મળી ખબર છે મધુકરભાઈ? નાગપુર પાસે ચિંચોલી ગામ છે, ત્યાં બાબા સાહેબ આંબેડકરની બધી ચીજ વસ્તુઓ રાખેલી છે, અમે જોવા ગયા. એ ચીજ વસ્તુઓ બધી રાખેલી છે, એ બધી અમે જોઈને એમાં બાબા સાહેબ આંબેડકરની ટાઈ અને એના સૂટ ને એના બ્લેઝર મેં જોયા ને હું ફિદા થઈ ગયો. મેં કીધું વાહ મારા હીરો. એ એટીટ્યુડ છે ને, આ બધો એટીટ્યુડ ત્યાંથી આવ્યો ચિંચોલી ગામમાં. મેં કીધું આ જ રીતે રહેવાનું, એટીકેટીમાં જ રહેવાનું, હંમેશા તૈયાર થઈને જ રહેવાનું છે, બરાબર. માયકાંકલા તો લાગવા જ ન જોઈએ. આપણી જે વ્યાખ્યા છે ને એ વ્યાખ્યામાં તો આવવાનું જ નહીં કોઈ દિવસ, કોઈ પૂછવું જ ન જોઈએ કે તમે કેવા છો, એમ દેખાવાનું જ એવું કે કોઈની હિંમત જ ન થાય, બરાબર છે. હમણાં એક ફ્લેટ જોવા ગયો, આખો ફ્લેટ જોઈ લીધો, અડધી કલાક સુધી એ ફ્લેટના માલિકે મને બધું વખાણ કર્યા. હવે પછી વાતચીત થઈ, મને કે 75 સુધીમાં આપી દેવો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો ત્યાં પાર્કિંગના ની બધા પ્રશ્નો છે. મેં કીધું પણ કંઈ વાંધો નહીં, ફાઇનલ કયો ને શું કરું. મને કે સાહેબ તમે જ્ઞાતિએ કેવા? એટલે મેં કીધું તમે જ્ઞાતિ જોઈને આપો છો કે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી જોઈને આપો છો? મને કે ના જ્ઞાતિ જોઈને જ. મને કે અમે, એટલે મેં કીધું કઈ કઈ જ્ઞાતિને આપો? મને કે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ એ 3 હોય તો અમે આપીએ છીએ. એટલે મેં કીધું હું એ 3યમાં તો નથી આવતો. મને કે સાહેબ સોરી, એમ કરીને મારા હાથમાં બ્રોશર લઈ લીધું. એ જ બિલ્ડિંગમાં મારા ભાઈનો ઓલરેડી ફ્લેટ બુક થયેલો છે. હવે એને કોણ કહે કે ભાઈ આ જ બિલ્ડિંગમાં મેં એક ફ્લેટ ઓલરેડી બુક કરાવી લીધો છે અને તને જેને વાંધો છે ત્યાં અમે પહોંચી ચૂક્યા છીએ. જાહેરમાં આ બધું હું કહેવા માંગુ. પણ માનસિકતા ક્લાસ 1 અધિકારીને પણ, આઈએસ આઈપીએસ અધિકારીઓને પણ નડે છે, કારણ કે એનું ગ્રુપમાં હું એની સાથે સામેલ છું, બધી જગ્યાએ નડે છે. પણ આપણે હાઈટ એટલી ઊંચી કરી નાખીએ ને તો ક્યાંક પછી એ બધું ધીમે ધીમે ભૂસાતું જાય છે, હિંમત નથી થતી. તમે ડ્રેસ પહેરેલો હોય, તમે ડીવાયએસપી હોય તો કોઈ નહીં પૂછે તમને સાહેબ તમે કેવા છો, ન જ પૂછે, હિંમત જ ન થાય. તમે કલેક્ટર બેઠા હોય ને, કોઈની તાકાત નથી કે આ વી શંકર એટલે કોણ, કઈ જ્ઞાતિના, બરાબર છે, ન પૂછે. આ વર્મા સાહેબ એટલે કઈ જ્ઞાતિના, ન પૂછવાની હિંમત જ ન થાય. એટલી હાઈટે પહોંચી જાઓ કે તમે તમારી જ્ઞાતિને ભૂલી જાઓ અથવા તો તમારી જ્ઞાતિ ભૂસાઈ જાય એ હાઈટ ઉપર. બાબા સાહેબ આંબેડકરને ક્યારેય જ્ઞાતિ નથી નડી, નાનપણમાં નડી છે. પણ મારે તમને કેવું છે, જ્યારે બંધારણના ઘડતરની વાત આવી, ડ્રાફ્ટિંગ કમિટીની વાત આવી, જવાહરલાલ નહેરુ બાબા સાહેબ ગાંધીજી પાસે ગયા કે ભાઈ હવે આ તમે આદિવાસીઓની સમિતિ, લઘુમતીઓની સમિતિને બધું બનાવી લીધું ને બધું જ કમ્પ્લીટ થઈ ગયું, ડ્રાફ્ટ થઈ ગયા છે એ લોકોના. હવે આનું ડ્રાફ્ટ, આખો ફાઇનલ ડ્રાફ્ટ કોણ કરશે? ડ્રાફ્ટિંગ કમિટીની જવાબદારી કોને સોંપવી? તો ગાંધીજીએ કીધું કે ભાઈ તમે શું વિચારો? એટલે જવાહરલાલે એમ કીધું કે આઈવર જેવિંગ્સ નામના એક અર્થશાસ્ત્રના, કાયદાશાસ્ત્રના, ઇંગ્લેન્ડના નિષ્ણાત માણસ મારા સંપર્કમાં છે, તમે કહો તો આપણે
એને જવાબદારી સોંપીએ. ગાંધીજીએ કીધું ભાઈ ઇંગ્લેન્ડથી તો આપણે આઝાદ થવાના છીએ, વળી પાછા ત્યાં જવું છે. તો કે તો હવે જો અનેક વૈચારિક ભેદ હોવા છતાં ગાંધીજીએ એમ કીધું કે આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકર છે ને, અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેનની જવાબદારી બાબા સાહેબ આંબેડકરને આપવામાં આવી. રૂપાળા હતા એટલે નહીં, એમની પર્સનલ લાઇબ્રેરીમાં 25,000 પુસ્તકો હતા. એ કાયદા શાસ્ત્રના નિષ્ણાત હતા, એ અર્થશાસ્ત્રના નિષ્ણાત હતા, એ ઇતિહાસના નિષ્ણાત હતા, એ ધર્મશાસ્ત્રના નિષ્ણાત હતા, એ ભૂગોળના નિષ્ણાત હતા, એ સંસ્કૃતના નિષ્ણાત હતા. એટલા માટે બાબા સાહેબ આંબેડકરને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. તમારી હાઈટ એટલી ઊંચી કરી નાખો કે એની પાસે વિકલ્પ જ ન રહે, કોઈ વિકલ્પ જ ન રહે એની પાસે. તો મિશન એ એમ પછી બી એટલે બાયોડેટા. આપણે બધાને ખબર, મારે તમને કહેવાની જરૂર નથી, બરાબર. MA ને MSc ને PhD ને DSc ને ડીલિટ ને બારેટ લો ને બધું જ બાબા સાહેબ આંબેડકર ને એમના નામ કરતા ડબલ ડિગ્રીઓની લાઈન છે. તો બાયોડેટા એટલો મજબૂત કરી નાખો કે સામેનો માણસ છે ને મજબૂર થઈ જાય તમારા પડછાયામાં આવવા માટે. તમારી હાઈટ એટલી ઊંચી કરી નાખો ને કે માણસ પાસે કોઈ વિકલ્પ જ ન રહે. બાબા સાહેબ આંબેડકરે પોતાની હાઈટ એટલી ઊંચી કરી નાખી હતી કે કોઈ વિકલ્પ જ નહોતો કાયદા પ્રધાન તરીકે એમને રાખવા સિવાય. કોંગ્રેસમાં નહોતા બાબા સાહેબ આંબેડકર, અને એ તો સૂર્ય તપતો હતો, એના સિવાય બીજી કોઈ વાત નહોતી. એવા સમયે મજબૂર થવું પડ્યું એ લોકોને કે ના, બંધારણ તો કે બાબા સાહેબ આંબેડકર ઘડશે, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તો કે બાબા સાહેબ આંબેડકરને બનાવો. 382 જેટલા સભ્યો હતા. પૂના કરાર વખતે આપણે જોયું હતું કે બાબા સાહેબ આંબેડકર ઉપર કેટલા માછલા ધોવાતા હતા. ગાંધીજીનો જીવ આખો રાષ્ટ્ર બચાવવા ઈચ્છતું હતું, એક બાજુ બાબા સાહેબ આંબેડકર. તો કે દેશ અને વ્યક્તિગત મારા હિતમાંથી કોઈ પસંદ કરવાનું હોય તો હું દેશને પસંદ કરું, પણ જ્યારે દેશ અને મારા સમાજના હિતની વાત આવે ત્યારે હું સમાજનું હિત પહેલા પસંદ કરીશ. અમથા આપણે ભગવાન તરીકે નથી પૂજતા. આ બધી જ બાબતોનો ખ્યાલ હોવો જોઈએ આપણને કે આપણે એને માથે બેસાડીને કેમ નાચીએ છીએ. એના ઋણમાંથી તમે કોઈ દિવસ મુક્ત થઈ શકો એમ નથી. દીકરો બીમાર હોય અને બાબા સાહેબ આંબેડકર આમ શેરીમાંથી હાયલા આવતા હોય ને, હાથમાં 2 હાથમાં થેલા હોય ને, એ થેલામાં પુસ્તકો હોય. રમાએ દવા મગાવી હોય કે દીકરો બીમાર છે, દવા લઈ આવજો, અને બાબા સાહેબ પુસ્તકો ખરીદીને આવે. એટલે રમા આંખમાં આંસુ સાથે પૂછે કે મેં તો આ દીકરા માટે દવા મગાવી હતી, આ છોકરો મરી જશે અને તમે પુસ્તકો લઈ આવ્યા. તો બાબા સાહેબ એમ કહેતા કે રમા, આ તો આપણો દીકરો છે, પણ આવા લાખો દીકરાઓને મારે બચાવવા છે ને, એટલે હું આ પુસ્તકો ખરીદીને લઈ આવું છું. અને એ માણસની પર્સનલ લાઇબ્રેરીમાં 25,000 પુસ્તકો. સિદ્ધાર્થ કોલેજમાં, દાદરમાં, મુંબઈમાં કોક દી જાઓ તો જોજો, બીજા માળે બાબા સાહેબ આંબેડકરની પર્સનલ લાઇબ્રેરીને 25,000 પુસ્તકો છે. સાહેબ એમાં 200 ઉપરાંત પુસ્તકો તો ખાલી સંસ્કૃતના છે, અને વિશ્વનો કોઈ એવો ધર્મ નથી કે ધર્મના પુસ્તકો અહીંયા ન હોય. જે માણસને પોતાના દીકરાની દવા લેવા માટેના પૈસા નહોતા, એ માણસે પર્સનલ લાઇબ્રેરીના 25,000 પુસ્તકો ખરીદ્યા છે. એટલે એ માણસ સિમ્બોલ ઓફ નોલેજ, એટલે એ માણસ જ્ઞાનનું પ્રતીક બની શક્યો છે. વાંચન, એના સિવાય કોઈ વિકલ્પ નથી. તમારી હાઈટ ઊંચી કરો, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો એજ્યુકેશન, એટલું બધું ભણ્યા, એટલું બધું જ્ઞાનવાન બન્યા. હમણાં જ રિઝર્વ બેંકનો સ્થાપના દિવસ ગયો, સોશિયલ મીડિયા જોયો ને, બધી જ જગ્યાએ બાબા સાહેબ આંબેડકર, બધી જ જગ્યાએ સોશિયલ મીડિયામાં. બાબા સાહેબે એમ કીધું હતું કે ભાઈ દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવી હોય તો તમારે આવી વ્યવસ્થા ઊભી કરવી પડે. એમનું સૂચન હતું રિઝર્વ બેંક બનાવવી, બરાબર, તો તમે અર્થવ્યવસ્થાને બરાબર કાબુમાં રાખી શકશો. નહીતર ફુગાવો વધી જશે ને, આમ થશે ને તેમ થશે ને. બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું એ બધું કાબુમાં રાખવું હોય તો તમારે રિઝર્વ બેંકની સ્થાપના. તો બાયોડેટા એવો મજબૂત બનાવી નાખો કે લોકો મજબૂર થઈ જાય તમને સ્વીકારવા માટે. AMB પછી E એટલે એજ્યુકેશન. આપણે કેળવણીનું મહત્વ હજી જોઈએ એટલું સમજી નથી શક્યા. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આ વસ્તુ ખાસ શીખવા જેવી છે.
આપણે આપણા છોકરાઓને ભણાવીએ છીએ, ડોક્ટર બનાવી દઈએ છીએ, ક્લાસ 1 ક્લાસ 2 બની ગયા છે, પણ મારે તમને 16માં લઈ જવા છે, 1925માં લઈ જવા છે. બાબા સાહેબ આંબેડકરે જે બહિષ્કૃત હિતકારીણી સભાના નેજા હેઠળ સ્થાપેલી છાત્રાલયમાં છેક લઈ જવા છે. એ છાત્રાલયમાં જે છોકરાઓને બાબા સાહેબે રાખ્યા હતા ને, એવું આપણે કાંઈ નથી કરી શકતા હજી. એ છાત્રાલયમાં જે છોકરાઓ હતા એ છોકરાઓનું શિક્ષણ મફત, ફી મફત, ચોપડા મફત, એનો ડ્રેસ મફત, અને આ બધું જ બાબા સાહેબ આંબેડકર અને બહિષ્કૃત હિતકારીણી સભા ભોગવતી હતી. એવી એકય છાત્રાલય જુનાગઢમાં હોય તો બતાવો તમે મને. નથી કરી શક્યા આપણે. રાજકોટમાં અમે નથી કરી શક્યા. ગુજરાતમાં ક્યાંય આવી સંસ્થા નથી કે જ્યાં વિદ્યાર્થીઓની ફી પણ સંસ્થા ભોગવતી હોય, એનો ડ્રેસ પણ સંસ્થા લઈ દેતી હોય, એના કપડા ચોપડા બધું જ સંસ્થા લઈ દેતી હતી ને, એવી કોઈ સંસ્થા આપણે ઊભી નથી કરી શક્યા. આજે 100 વર્ષ પછી પણ બાબા સાહેબ આંબેડકરને આપણે એજ્યુકેશનની બાબતમાં અનુસરી નથી શક્યા, એના પગલે નથી ચાલી શક્યા, એના પેગડામાં પગ નથી ઘાલી શક્યા. દુઃખની વાત છે. સંસ્થાઓ ઊભી કરીએ છીએ. વડોદરામાં આમ તમે ગાંધીનગરમાં જાઓ એટલે તો રોહિદાસ ભવન ને પાછું વીર માયા ભવન ને વણકર ભવન ને બધું કેટલું બધું ચાલે છે. આપણે સારું છે, અહીંયા સૌરાષ્ટ્રમાં બધું નથી. સંસ્થાઓ બને એની સામે વાંધો નથી, પણ મેં એકવાર સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે આ રોહિદાસ ભવન ને આ વણકર ભવન છે ને, એ અંતે આંબેડકર ભવનમાં પરિવર્તિત થવા જોઈએ. તો જય ભીમ બોલવાનો અર્થ છે, નહીંતર અર્થ નથી કઈ. 7.5% એક તો દેશી ભાષામાં કહી તો હાંડિયાના લીંડા, વણકર જુદાન, ચમાર જુદાન, ડાંગસિયા જુદાન, સેનવા જુદાન, માલવીકી જુદાન. શું ભાઈ, ક્યાંય તમારું વજન નથી. હે, બાબા સાહેબ આંબેડકર ક્યારેય નહોતા ઈચ્છતા કે તમે આવી બધી પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ જાઓ. તો એમના જીવનમાંથી શીખવા જેવી વાતો, એમાં એજ્યુકેશન. પેટે પાટા બાંધીને તમારા સંતાનોને ભણાવો, અર્થ સમજવા જેવો છે. ત્રિસૂત્રનું સૌથી પહેલું સૂત્ર, મારે ત્રિસૂત્રની વાતો આમાં શું છે, મેં એક ધારાસભ્યને વારંવાર ભાષણ કરતા જોયા. સાહેબ એ ભાષણ કરે, આપણા સમાજના નામ નહીં દઉં, પણ એ જ્યારે ભાષણ કરે ને ત્યારે ફક્ત શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એના સિવાય ભાષણમાં કાંઈ ન આવડે, એક લીટી ચોથી ન બોલી શકે. પછી મિનિસ્ટર બન્યા, દુઃખની વાત છે. એજ્યુકેશન તો કેળવણી. બાબા સાહેબ આંબેડકર 1946માં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા, બંધારણમાં ગયા. એના પછી ઘણું બધું કામ થયું ને પછી કાયદા પ્રધાન બન્યા, ભારતના પ્રથમ કાયદા પ્રધાન. એના પછી એમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી 1946માં સ્થાપીને એના નેજા હેઠળ સિદ્ધાર્થ કોલેજની સ્થાપના કરી. પછી એ કેબિનેટ મંત્રી બન્યા. લોકોને એમ હતું કે ભાઈ સિદ્ધાર્થ કોલેજની સ્થાપના તો થઈ પણ ચાલશે નહીં બહુ, બધા ભવિષ્યવાણી ભાગતા હતા, સંસ્થા એમ ચલાવી સહેલી નથી. પણ આ તો બાબા સાહેબ આંબેડકર હતા ને એ પાછા શિક્ષણ પ્રેમી, એટલે પોતાના પદની ગરિમા જાળવી એનો ઉપયોગ કર્યો એમણે. એ સમયમાં જર્મન અને જાપાન એલચી કચેરીના 2 મોટા બિલ્ડિંગ મુંબઈમાં ખાલસા થયેલા પડેલા, દાદરમાં બાબા સાહેબના ધ્યાનમાં આવ્યા અને પ્રક્રિયા શરૂ કરાવી પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ. 3 લાખ રૂપિયાની ભારત સરકારમાંથી ગ્રાન્ટ લીધી અને 3 લાખ રૂપિયા ભારત સરકાર પાસેથી લોન લીધી અને સિદ્ધાર્થ કોલેજ ધમધમતી કરી. 6 લાખ રૂપિયા એ જમાનામાં 1946માં. અને જે લોકો બાબા સાહેબ આંબેડકરના એજ્યુકેશન સંદર્ભમાં ટીકા કરતા હતા ને એ લોકો મોઢામાં આંગળા નાખી ગયા કે ઓહો, આજે હજી 6 લાખ રૂપિયાની વાત નથી કરી શકતા આપણે. 1946માં 6 લાખ રૂપિયા બાબા સાહેબ આંબેડકર. અદ્ભુત કામ, અદ્ભુત, બેનમૂન કામ. એજ્યુકેશન મહત્વ બરાબર સમજ્યું છે. આખી જિંદગી તમે મિલિંદ વિદ્યાલય જુઓ, બરાબર છે, બધી વાત નથી કરવી, પણ એજ્યુકેશનનું મહત્વ બાબા સાહેબ આંબેડકર બરાબર સમજતા. AMBED ડેલિગેશન, ડેલિકેટેડ, સમર્પિત ભાવ, સમાજને સંપૂર્ણપણે સમર્પિત. આ માણસ
એણે ક્યારેય પોતાનું વ્યક્તિગત હિત ન જોયું, પારિવારિક હિત પણ ન જોયું. આ બહેનો બેઠી છે ને એટલે મારે તમને કહેવું છે, બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ગયા ને ત્યારે રમાબેને પોતાના બચત અને પોતાના ઘરેણાં પણ એ બધું જ બાબા સાહેબને સમર્પિત કરી દીધું. પૈસા થોડા ઘટતા હતા તો કોલ્હાપુરના મહારાજાએ થોડા પૈસા આપ્યા ને બાબા સાહેબ ફરતી પાછા અભ્યાસ માટે ગયા. અને અહીંયા છોકરાઓ બીમાર અને પૈસા ખૂટી ગયા એટલે રમાએ પત્ર લખ્યો કે સંતાનો બીમાર છે, પૈસા નથી દવાના, તમે થોડાક પૈસા મોકલો. અને બાબા સાહેબ આંબેડકરે જે પત્ર લખ્યો છે ને રમાને, એ પત્ર તમે વાંચજો એકવાર બેનો, કે રમા અહીંયા મને પણ પૂરું ખાવાનું મળતું નથી, હું પણ એક ટાઈમ જમું છું, પણ હું પ્રયત્ન કરીશ, હું તને થોડી ઘણી રકમ મોકલાવી શકું. એને જે સ્કોલરશીપ મળતી હતી એમાંથી બચાવી અને બાબા સાહેબ આંબેડકર રમાને પૈસા મોકલવાની પેરવી કરી રહ્યા છે. આ બાજુ ઘરમાં પેલા હાંડલા હડિયું કાઢી રહ્યા છે, ઘર કોઈ પણ ભોગે ચલાવવું. પરિવારના ઘણા બધા લોકો, બાબા સાહેબના મોટા ભાઈને, એમના ભાભીને, બધા જ એમના સંતાનો, રમાબાઈની બેનને, એનો ભાઈને, બધાની જવાબદારી બાબા સાહેબ આંબેડકર ઉપર. શું કરવું? સાંજ પડે અને રમાબેન, રમાબાઈ એ છેક દાદર સુધી છાણા વીણવા માટે જાય, લાકડા વીણવા માટે જાય. અંધારું થાય ને ત્યારે પાછી આવે, કારણ કે કોઈક જોઈ જાય ને તો મેણો મારે કે આ જો એનો ઘરવાળો તો વિદેશ છે ને આને છાણા થાપવા માંડે, આને લાકડા વીણવા જવું પડે છે. એક એટલી ખરાબ દશાનું વર્ણન મેં બાબા સાહેબ આંબેડકરનું વાંચ્યું છે. રાજરતન મૃત્યુ પામ્યો ને ત્યારે એને ખાપણના પૈસા નહીં, એટલે સંતાનને કાઢી જવાનું, માણસ મૃત્યુ પામે એટલે બધાને કાઢી જવાની ઉતાવળ હોય. એટલે બાબા સાહેબની સામે રમા જોવે અને રમા સમજે નહીં, બાબા સાહેબ ઇશારો કરે કે ભાઈ મારા ખિસ્સામાં કાંઈ છે નહીં. એટલે રમાએ વાત સમજી લીધી ને પોતાની સાડીનો છેડો ફાડી અને રાજરતનને એમાં વીંટો અને લઈ જાઓ. કે એ દ્રશ્ય જોયું ને એટલે બાબા સાહેબ આંબેડકર દિવાલ સાથે માથા પછાડીને રડે છે. ત્યારે અમરેલીના આપણા એક ગુરુજી હતા, એ બાબા સાહેબ આંબેડકરના ખભે હાથ રાખીને એમ કહે છે કે બાબા સાહેબ તમે ચલિત થશો તો અમારું શું થશે? ત્યારે બાબા સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ હું માણસ છું, આ 1.5 વર્ષનો રાજરતન તો મને વાલો હતો, તમને તમારા દીકરા વાલા નથી? તો મેં તો આ 4થો દીકરો ગુમાવ્યો છે, મને વાલો હતો. એમ કરીને ધ્રુસકે બાબા સાહેબ આંબેડકર રડે છે. વાંચો ને તો તમને એમ થાય કે ઓહો. પણ 8-10-12 દિવસ થયા અને બેગ તૈયાર કરીને આ માણસ હાલતો થાય છે. રમા એમ કે છે કે તમને તો તમારો દીકરો બહુ વાલો હતો ને, ક્યાં આયલા? તો કે રમા મને મારો દીકરો વાલો તો હતો, પણ બીજા મારા લાખો કરોડો દલિતોને એના રાજરતનને બચાવવા છે ને એટલે મારે ગોળભેજી પરિષદમાં જવું પડશે. અને બાબા સાહેબ આંબેડકર તમારા હક અને અધિકારો સુરક્ષિત રાખવા માટે બાબા સાહેબ આંબેડકર ગોળમેજી પરિષદમાં ગયા. પોતાના દીકરાની માટી વાળી છે, એનો શોખ પણ પૂરો નથી થયો અને બાબા સાહેબ આંબેડકર ત્યાં પહોંચે છે. શું વાત કરવી એના સમર્પિત ભાવની. 1919માં એને ખબર હતી કે મારે શું કરવું છે. 1919માં જ્યારે સાઉથ બરો કમિટી ભારતમાં આવી અને સાઉથ બરો કમિટીમાં બાબા સાહેબ આંબેડકરે પોતાનું 6 મુદ્દાનું એક આવેદનપત્ર આપ્યું ને ત્યારે એમણે અસ્પૃશ્યતા નાબૂદી માટે એ સાઉથ બરો કમિટી સમક્ષ આપેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો. ખબર હતી એને કે આ સાઉથ બરો કમિટી શું છે. અને પછી 1927-28માં સાયમન કમિશન આવ્યું. આખા દેશમાં ગો બેક સાયમનના નારા લાગે છે. ત્યારે મુંબઈથી બાબા સાહેબ આંબેડકર, મિસ્ટર સાયમન વેલકમ, મારે તમારું કામ છે. અને બેઠા એની સાથે. ખબર હતી સાયમન કમિશન શા માટે આવ્યું. ભારતના ભાવિ બંધારણના ઘડતર માટે જે વિવિધ જ્ઞાતિના પ્રતિનિધિઓ પસંદ કરવાના છે એ પસંદ કરવા માટે સાયમન કમિશન આવ્યું છે. પણ એમાં કોઈ અંગ્રેજ અધિકારી સિવાયના કોઈ ભારતના પ્રતિનિધિઓ નથી. એટલે ગાંધીજીએ કીધું કે ગો બેક, એટલે આખો દેશ કે ગો બેક. પણ બાબા સાહેબને ખબર હતી કે એમ ગો બેક નહીં થાય, આ લોકો તો એનું ધાર્યું જ કરવાના છે. જેના હાથમાં સત્તા હોય એ કરવાના જ હોય, તમે ગમે એટલા ધમપછાડા કરો. એટલે બાબા સાહેબે બરાબર ચતુરાઈપૂર્વક સાયમનને કીધું કે વેલકમ, મારે તમારી સાથે બેસવું છે. અને બેઠા
અને એ સાયમન કમિશનનો રિપોર્ટ જ્યારે લંડનમાં સબમિટ થયો, એ રિપોર્ટના આધારે ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ આંબેડકરને અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. પણ વાત ક્યાં છે પડી છે? 1919માં પડી છે. 1930ની વાત. કેવા દીર્ઘદ્રષ્ટા! ખબર હતી કે ભારતના ભાવિ બંધારણ માટે ગોળમેજી પરિષદ, સાયમન કમિશન. તો સાઉથ બરોમાં છે બાબા સાહેબને ખબર હતી કે મારા બંધારણમાં પહોંચવાનું છે, કારણ કે આ સમાજને બંધારણમાં હું હક અને અધિકાર અપાવી શકીશ, એના સિવાય નહીં. પણ સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું, મેં બારી દરવાજાને તિરાડો બોરી દીધી છે, હું જોઉં છું બાબા સાહેબ આંબેડકર કેવી રીતે બંધારણ સભામાં પહોંચે છે. પણ ભણનો દીકરો નીકળો એક જોગિંદરનાથ માંડલ, પશ્ચિમ બંગાળમાંથી પોતાની સીટ ખાલી કરી દીધી. બાબા સાહેબ અહીંયા આવો, તમારી બંધારણ સભામાં જરૂર છે. અને બંધારણ સભામાં બાબા સાહેબ આંબેડકર પહોંચે છે. સાહેબ આમ તમે ઇમેજ કરો કે એ દ્રશ્યો કેવા હશે. આમ સ્ટેજ ઉપર નાટક ભજવાતો હોય ને એવું મને તો લાગે. મારી નજર સામે આ બધું થતું હોય ને એવું હું તો અનુભવું કે બાબા સાહેબ બંધારણ સભામાં વિજય થઈ ને પછી ગયા છે ને ઓલા લોકો બધા એનો હુરિયો બોલાવવા તૈયાર છે. અને પહેલી બંધારણ સભાની પહેલી મીટિંગ, 382 જેટલા સભ્યો, બાબા સાહેબ ઉભા થાય એટલે હુરિયો બોલાવો છે. અને એ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન બાબા સાહેબ આંબેડકર એ સભામાં વ્યાખ્યાન આપે, અને જે હુરિયો બોલાવવા માટે ઉભા થયેલા બધા જ હાથ છે, 2 હાથ ઊંચા કરી અને બાબા સાહેબ આંબેડકરનો જય જયકાર કરે. એટલું વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન, એટલું વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન. તમારા વિરોધીઓ તમારા શરણે આવી જાય, એ બાબા સાહેબ આંબેડકર પાસેથી તમારે શીખવાનું. વિરોધીઓ તમારા મૂકવા નથી કે અહીંયા આવે, બારી દરવાજાને તિરાડો બોરી દીધી હોય, એ લોકો બાબા સાહેબની શું દશા કરવાની કલ્પના કરતા હોય. પણ જ્ઞાનની પાસે ઝૂકી ગયા અને બાબા સાહેબ આંબેડકરનો જય જયકાર થયો. AMBED કે એટલે નોલેજ. ફરીથી દોહરાવું કે જ્ઞાનવાન હતા એટલા માટે બાબા સાહેબ આંબેડકર ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બની શક્યા. એટલે આ બધા વિરોધ કરવા ઉભા થયા હતા, એ બાબા સાહેબ આંબેડકરનો જય જયકાર કરવા લાગ્યા. પણ આપણને ખબર છે જુદી જુદી કમિટીઓમાંથી જે કંઈ રિપોર્ટો થયા, અથવા તો જે કંઈ જુદી જુદી કમિટીઓએ પોતાના અહેવાલો આપ્યા, એમાંથી બાબા સાહેબ આંબેડકર બહુ રાજી નહોતા. એટલે બંધારણની રચનાથી બાબા સાહેબ આંબેડકર બહુ રાજી નહોતા. એને જે ધારવું હતું એ બધું જ બાબા સાહેબ નહોતા કરી શક્યા. એટલે બાબા સાહેબ આંબેડકરે પોતે બીજું એક સપનું જોયું, અને એ સપનાનું નામ હિન્દુ કોડ બિલ. હવે આ વર્ગે સાંભળવાનું છે. આમ તો અહીંયા મને વક્તા તરીકે બોલાવ્યો છે, પણ અમે કાલે અબ તક ચેનલમાં હતા 2 જણા. ત્યારે દેવ્યાની મારી મિસિસે જે હિન્દુ કોડ બિલ વિશે ચર્ચા કરી 10 મિનિટ, એ એટલી ઓથેન્ટિક ચર્ચા કે વાત પૂછવામાં. એ કલમ સાથે બધી વાત કરી શકે. તમને જે 4.5 મહિનાની મેટર્નિટી લીવ મળે છે, એ તો કે થેન્ક્સ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તમને તમારો ભાઈ જે સહી લેવા આવે છે ને, 2 નામાં સહી કરી દે, એ થેન્ક્સ ટુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. સમજી લેજો તમે, હા સમજી લેજો. શા માટે? ખબર હતી કે તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હોય ને તો મહિલાઓને પગભર કરવી પડે ને એને પુરુષ સમોવડી બનાવવી પડે. અને એ સપનું સાકાર કરવા માટે બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલની રચના કરી. 1, 2, 3 ધારા લોકસભામાં પસાર થાય છે ત્યાં તો હોબાળો મચી ગયો. રાજકુમારી અમૃત કૌર ભારતીય મહિલા સંઘ મોરચો લઈને બાબા સાહેબ આંબેડકરના ઘરે પહોંચ્યો. હાય 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 હાય. મને એમ થાય કે બાબા સાહેબ આંબેડકર એની જિંદગીમાં 2-3 વાર રેડ્યા હશે ને, તો એ 1 વાર રેડ્યા હશે કે આ લોકોને ખબર નથી કે હું એના ઉદ્ધારનો માર્ગ બતાવી રહ્યો છું ને એ લોકો મારી સામે મોરચો લઈને આવ્યા છે. આ લોકોને ખબર નથી કે ઓલો ઈસુ, કે આ લોકોને ખબર નથી કે લોકો શું કરી રહ્યા છે. એટલે ત્યારે રેડા જ હશે 100%. બાબા સાહેબ એ અંધારિયા ખૂણામાં બેસીને રેડા જ હશે કે હું આ આખી ભારતીય મહિલા સમાજનો મુક્તિનો દ્વાર ખોલી રહ્યો છું, અને એ લોકો મારી સામે જ મોરચો લઈને, કારણ કે રૂઢિચુસ્ત છે, ધર્માંધ છે, એટલા માટે.
રાજકુમારી અમૃત કૌર જવાહરલાલ નહેરુ પાસે પહોંચી. નહેરુજી, જો હિન્દુ કોડ બિલ પસાર થયું તો આપણે હારી જશું, જનતાનો મત આપણી વિરુદ્ધમાં જશે. અને નહેરુ પાણીમાં બેસી ગયા. પ્રોમિસ બાબા સાહેબ આંબેડકરને આપેલું કે ના, હિન્દુ કોડ બિલ પસાર કરવું છે, કરીને જ રહીશ, કોઈ પણ ભોગે, ગમે તેવું બલિદાન આપીને પણ હિન્દુ કોડ બિલ આપણે પસાર કરશું. એ જ જવાહરલાલ નહેરુ સત્તા ગુમાવવાની બીકે પાણીમાં બેસી ગયા. બાબા સાહેબને કીધું કે આ ન થાય, સોરી. બાબા સાહેબ આંબેડકર કંઈ એમ જતું કરે એમ નહોતા. કહી દીધું જો એ ન કરવું હોય તો કાંઈ નહીં, આલ્યો રાખો તમારું કાયદા પ્રધાન પદું. અને મહિલાઓના હક અને અધિકાર માટે પોતે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે, કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપે છે, આ તમારા હક અને અધિકાર માટે. પણ પછી જે ઘટના બની એ બહુ મહત્વની છે. પાટસ્કર નામનો એક બ્રાહ્મણ, એને કાયદા પ્રધાન બનાવવામાં આવ્યો. ભાઈને કંઈ ખબર પડે નહીં એટલે રોજ રાતે બાબા સાહેબના ઘરે જાય અને ઓલી ધારાઓ લખી આવે છાનો માનો, અને બીજે દિવસે જઈ અને સભામાં, લોકસભામાં પસાર કરે. અને ઓલા કહેવાય હા પાટસ્કર છે ને એ તો બરાબર વિદ્વાન માણસ છે, અને એ ધારાઓ પસાર થઈ અને તમારા પિતાની મિલકતમાં તમને હક અને અધિકાર મળ્યા, એ બાબા સાહેબ આંબેડકરના લીધે. તો નોલેજ અને AMBEDK, એ એટલે એમ એટલે ધ્યેય. મિત્રો, ધ્યેય શું છે તમારા જીવનનો, આ ખબર ન હોય ને તો તમને આંબેડકરવાદ નહીં સમજાય. બાબા સાહેબ આંબેડકરને બરાબર ખબર હતી કે મારો ધ્યેય શું છે. કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસથી પ્રભાવિત થઈ અને પ્રોફેસર સેલિંગમેને એમ કીધું કે ભીમરાવ, પ્રોફેસર સેલિંગમેનને એ સમયમાં અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જાહેર થયેલું, મળેલું. એણે એમ કીધું કે ભીમરાવ, તમે અહીંયા રોકાઈ જાઓ, કદાચ તમને અર્થશાસ્ત્રનો ઊંડાણપૂર્વકનો તમારો અભ્યાસ છે એટલે તમને પણ નોબેલ પારિતોષિક 1-2 વર્ષમાં મળશે. પણ બાબા સાહેબ આંબેડકરે એને બહુ સરસ જવાબ આપ્યો કે સર, હું અમેરિકામાં નહીં રોકાઈ શકું. તો કે કેમ? તો કે ભારતમાં મારા 5 કરોડ દલિત બાંધવો જે દશામાં સબળે છે એ દશામાંથી એને મુક્ત કરાવવા માટે મારે ભારતમાં જવું પડશે, અને એના માટે કદાચ આવા હજારો નોબેલ પારિતોષિક કુરબાન કરવા પડે ને તો હું કુરબાન કરવા માટે તૈયાર છું. આ કમિટમેન્ટ, આ ધ્યેય, આ એમ કે કોઈ પણ ભોગે હું ચલિત નહીં થાવ, કાયદા પ્રધાન પાટું મારી દેવાનું. તો ધ્યેય અને છેલ્લે આર, રાઈટ વે. કોઈ દિવસ બાબા સાહેબ આંબેડકરે ખરાબ રસ્તો કે ખોટો રસ્તો અપનાવ્યો હોય એવું ક્યાંય તમે વાંચ્યું હોય ને તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. ક્યાંય તમે વાંચ્યું બાબા સાહેબ આંબેડકરે મોઢામાં સિગારેટ લીધી હોય, બાબા સાહેબે તમાકુ ચોળી હોય, બાબા સાહેબે ક્યાંય ફાંકી ખાધી હોય, બાબા સાહેબે ક્યાંય દારૂનો હાથ ગ્લાસમાં દારૂનો હાથ લીધો હોય, કોઈ દિવસ ક્યાંય જોયું છે? ક્યાંય વાંચ્યું છે? તો કેમ આ બધું આપણા સમાજમાં આવ્યું? કેમ આપણે ખોટા રસ્તે જઈએ છીએ? અને પાછા જય ભીમ, સમાજને પોસાય એમ નથી. 1-1 રૂપિયો સમાજનો કિંમતી છે, આ વાત યાદ રાખજો. 1-1 રૂપિયો કિંમતી છે, અને એ રૂપિયાની બચત કરીને તમારે સમાજના જે પછાત રહી ગયેલા બાળકો છે એ લોકોને ભણાવવાના છે. આપણા જે ભાઈ ભાંડુઓ ગામડામાં છે એનો હાથ પકડીને એને ઉપર લઈ આવવાના છે. આ રાઈટ વે છે. આપણે ક્યાંક 5000 રૂપિયા આપી તો નામ લખાવી, ભાઈ 3 વાર મારું નામ બોલજો, તું મારું નામ ન બોલ્યો એમ. એ રાઈટ વે નથી યાર. નોબેલ પારિતોષિક કુરબાન, 4 છોકરા કુરબાન, 38 વર્ષની પત્ની કુરબાન. મરવાની ઉંમર નથી યાર. 38 વર્ષે મરવાની ઉંમર છે? હે બેનો, 38 વર્ષે મરવાની ઉંમર છે. પણ મરી ગઈ રમાબાઈ. બહુ દુઃખ સાથે શબ્દો વાપરું છું કે મરી ગઈ રમાબાઈ. બાબા સાહેબ આંબેડકર એને સુખ ન આપી શક્યા, અને મરી ત્યારે બાબા સાહેબ આંબેડકર એના મરણ પથારીએ જ્યારે રમાબાઈ હતી ને ત્યારે બાબા સાહેબ આંબેડકર ત્યાં ઊભા હતા, એનું માથું ખોળામાં રાખીને બેઠા હતા. અને રમાએ એમ કીધું કે ભીમરાવ, મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મને પંઢરપુર લઈ જાઓ, મારે વિઠ્ઠોબાજીના દર્શન કરવા છે.
અને બાબા સાહેબની આંખમાં આંસુ આવ્યા કે રમા, હું તારી અંતિમ ઈચ્છા પૂરી નહીં કરી શકું, કારણ કે પંઢરપુરના દરવાજા તારા માટે બંધ છે અને તારી જેવી બધી જ અસ્પૃશ્ય મહિલાઓ માટે બંધ છે. પણ હે રમા, તારા મૃત્યુની સાક્ષી હું તને વચન આપું છું કે આવું નવું પંઢરપુર હું બનાવીશ કે જે મુક્તિના દ્વાર તમારા બધાના માટે ખોલે. અને 14મી ઓક્ટોબર 1956 રોજ નાગપુરમાં 5 લાખ દલિતો સાથે બાબા સાહેબ આંબેડકરે એક નવું પંઢરપુર બનાવ્યું અને તમારા મુક્તિના દ્વાર ખોલ્યા. બહુ પીડા થાય છે આ બધું જ જ્યારે વાંચતા હોય છે, આ બધું આપણી સામે બનતું હોય છે, રમા અંતિમ શ્વાસ લેતી હોય, આ બધું જ બહુ પીડાજનક છે. મને સ્પર્શે છે આ બધું. મને 1.5 વર્ષનો રાજરતન મરતો હોય ને આમ એના રમાના ખોળામાં હોય ને આ બધું જ મને દેખાય છે. હું ઇમેજ કરી શકું છું, કારણ કે મને બાબા સાહેબ આંબેડકર ગમે છે. પણ મને ગમે છે એટલે હું ઇમેજ કરું છું, એટલે કે મારી આંખમાં આંસુ આવે છે એટલે બાબા સાહેબ ગમે છે ને હું એવી રીતે નહીં થાય કામ. એવી રીતે કામ નહીં થાય. બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલવું પડશે. જો બાબા સાહેબ આપણને ગમતા હોય તો એ રસ્તો કયો છે? તો મેં તમને કીધું એમ બહુ સીધી સ્પષ્ટ 2 મિનિટમાં વાત મારી પૂરી કરવી છે. સૌથી પહેલી વાત એણે એમ કીધું, ગામડા છોડો. ગામડામાં છોડીને તમારે સિટીમાં આવવાનું છે ને તમારો મત ઉભો કરવાનો છે ને તમારે રાજકીય સત્તા હાંસલ કરવાની છે. અહીંયા તમારા 5,000 10,000 જો વોટ હોય તો તમારો કોર્પોરેટર તમે બનાવી શકો. અનામત સીટ હોય કે ન હોય. તો બાબા સાહેબ ઈચ્છતા હતા કે તમને રાજકીય સત્તા પ્રાપ્ત થાય. 16.5% વસ્તી છે, પણ એક તાતણે નથી બેઠા બાંધેલા આપણે આખા દેશમાં, એટલે ક્યાંય નથી. કેટલી પાર્ટીઓ છે? બાબા સાહેબે સ્થાપેલી પાર્ટીના પણ કેટલા ભાગ છે જુઓ તો ખરા. આ કરુણતા કોને કેવી? સપનું સાકાર નથી કરી શક્યા બાબા સાહેબ આંબેડકરનું આપણે. પણ ગામડા છોડવાની વાત, કારણ કે ત્યાં પ્રાથમિક સુવિધા નથી, ત્યાં શિક્ષણ નથી, આરોગ્યની સગવડતા નથી ને ત્યાં રોજગારી પણ નથી, એટલે ગામડા છોડો. આપણા ભાઈઓ બહેનો જો ગામડામાં હોય તો કહી દો એને કે 5 વીઘા ગઈ તેલ લેવા, એકવાર ગામડું, એ ઘર, એ જમીન વેચી અને તમે શહેરમાં આવી જાઓ. શહેરમાં બધી સુવિધાઓ છે. બાબા સાહેબ કહેતા હતા કે શહેરમાં આવો ને તમારો મત ઉભો કરો, તમારા સંતાનોને સારું શિક્ષણ આપો, એને સારી આરોગ્યની સેવાઓ આપો, તમે રોજગારી પ્રાપ્ત કરો અને આર્થિક અને સામાજિક રીતે તમે મોભાદાર દરજ્જો પ્રાપ્ત કરો, સ્વાભિમાનપૂર્વક જીવો, એવું ઈચ્છતા હતા બાબા સાહેબ આંબેડકર. 14મી એપ્રિલે હું વારંવાર ફૂલછાપમાં અને સાંજ સમાચારમાં પૂર્તિઓ કરું, વિશેષ પૂર્તિઓ. તો એ પૂર્તિઓમાં પહેલી પૂર્તિ જ્યારે મેં કરી અશ્વિનભાઈ, ત્યારે જોસેફ મેકવાનને મેં ફોન કર્યો કે મારે તમારું કામ છે. મને કે બોલો. મેં કીધું મારે એક ફૂલછાપમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્તિ કરવી છે અને એમાં પહેલા પાને તમારો લેખ છાપવો છે. અને સાહેબ બીજા દિવસે મરોડદાર અક્ષરોમાં મને ફેક્સ ઉતરો. જોસેફ મેકવાન, આંગળિયાતના સર્જક. એ ફેક્સ ઉતરો ને, એ ફેક્સ મેં હાથમાં લીધો ને મારા હાથ ધ્રુજતા હતા. શું લખ્યું હતું ખબર છે? ટાઇટલ, ક્રાંતિ રથના પૈડા કુરુક્ષેત્રમાં ખૂપી ગયા. બાબા સાહેબ આંબેડકરનો આ ક્રાંતિ રથ છે ને એ કુરુક્ષેત્રમાં ક્યાં ખૂપી ગયો છે. બાબા સાહેબે કીધું કે મારા આ ક્રાંતિ રથને તમે આગળ ન ધપાવો તો કાંઈ નહીં, પાછો ન પડવા દેતા. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે એ બાબા સાહેબ આંબેડકરના ક્રાંતિ રથને પાછો પણ પાડ્યો છે, પેટા જ્ઞાતિવાદ ઉભો કરીને, વ્યસનોના ગુલામ થઈને બાબા સાહેબ આંબેડકરને આપણે દ્રોહ પણ આપ્યો છે. ક્રાંતિ રથ તો આગળ લઈ જવાનો હોય, પાછો કેવી રીતે પડે? આનું ચિંતન અને મનોમંથન આપણે કરવું જોઈએ. બાબા સાહેબે એમ કીધું કે ધર્મ મનુષ્ય માટે છે, મનુષ્ય ધર્મ માટે નથી. અને તોય આપણે પાછા એમાં ને એમાં રચા પૈસા જ રહી છે. પાઠ ને રાંદલના લોટા ને સત્યનારાયણની કથા નથી કરવાનું. બાબા સાહેબ આંબેડકર ના પાડી છે કે રહેવા દો, આ તમારો રસ્તો નથી, આ રસ્તે મુક્તિનો માર્ગ નથી. પણ આપણે સુધરતા નથી. શું? તો કે ધર્મ મનુષ્ય માટે છે. સીધી સ્પષ્ટ વાત તમને કહું, જ્યારે તમારી પાસે ભાષા નહોતી ત્યારે ક્યાં હતો ધર્મ? બહુ વૈજ્ઞાનિક તથ્ય છે યાર.
ધર્મ એક સામાજિક વ્યવસ્થા છે, જીવન જીવવા માટેની પદ્ધતિ છે, અને આપણે એને સર્વે સર્વા બનાવીને બેઠા છે. ફરીથી કહું છું, જ્યારે માનવ અવસ્થામાં હતા, તમારી પાસે ભાષા નહોતી, તમારી પાસે બોલી નહોતી, તમે જ્યારે ઈશારાઓથી કે ઇંગિતથી કામ કરતા હતા, ત્યારે કયો ધર્મ તમારી પાસે હતો? આવી સીધી સાદી ભાષા સમજાતી નથી, અને આપણે ધર્મના ગુલામ થઈને બેસી જઈએ. કોઈ પણ માણસ આપણને ભરમાવે એટલે ભરમાઈ જઈએ. વૈજ્ઞાનિક બનો, વૈજ્ઞાનિક બનો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને કોઈએ પૂછ્યું કે સૌથી વધારે ગમતો એવો ધર્મ તમને કયો છે? ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું કે વિજ્ઞાનથી સૌથી વધારે નજીક જો કોઈ ધર્મ હોય તો એ બૌદ્ધ ધર્મ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે, હું નથી કહેતો. શા માટે? તો કે 26 વર્ષનો બુદ્ધ સિદ્ધાર્થ એ જ્યારે જીવનની સાર્થકતા શોધવા માટે ઘર છોડીને નીકળી જાય છે, ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરે છે, અને જીવનની સાર્થકતા એને મળતી નથી, એટલે પેલા બોધ ગયામાં પીપળના વૃક્ષની નીચે બેસે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ જાય, હાડ ચામ એક થઈ જાય, અને બેભાન થઈને શરીર ઢળી પડે, અને ત્યાંથી એક મહિલાઓનો સંઘ નીકળે. એ મહિલાઓ ગાતી હોય છે, યહ તાંતની મત ખીચ તૂટ જાયગી. જીવન વિનાના તારને તમે એટલો બધો ખેંચો નહીં કે જીવન વિનાનો તાર તૂટી જાય, અને જીવન વિનાના તારને તમે એવો ઢીલો પણ ન મૂકો કે એમાંથી કોઈ સૂર ન નીકળે. એક સ્ત્રી ખીર ધરે છે, બુદ્ધ છે, એ ખીર જમે છે, બાજુમાં નદી વહે છે, પાણી પીવે છે, થોડી ચેતના આવે છે, અને ફરી પાછા જીવનની સાર્થકતા તો શોધવી છે. અને જીવનની સાર્થકતા શોધે શું? તો કે માર વિજય. સમાજ આ તમારા શરીરમાં છે એ શું છે? તો કે ઇન્દ્રિયો છે. તમને ભૂખ લાગે છે, તમને આવેગો, જાતીય આવેગો આવે છે, એ બધી ઇન્દ્રિયો ઉપર તમે કાબુ મેળવો તો તમે બુદ્ધત્વ પ્રાપ્ત કરેલું છે. બહુ સીધી સાદી સરળ વ્યાખ્યા છે બુદ્ધત્વની. વિપસ્સનામાં જાજો, તમને કહેશે કે તમારા શ્વાસ ચાલે છે એને ખાલી ગણો. બુદ્ધ છે એ વિજ્ઞાન છે, વૈજ્ઞાનિક ધર્મ છે. પોતાની જાત ઉપર પ્રયોગો કર્યા છે. પશુ બલિ અને નર બલિનો એ સમયમાં વિરોધ કર્યો તો 2500 વર્ષ પહેલા. આપણે હજી પણ સ્વીકારી નથી શકતા, હજી પણ નથી સ્વીકારી શકતા. 2500 વર્ષ પહેલા એમણે વિરોધ કર્યો તો, 2500 વર્ષ પછી પણ આપણે સુધરા નથી હજી. તો એમના જીવનમાંથી શીખવા જેવી આ બધી બાબતો, ખાસ કરીને ગુલામોનો ગુલામ, આ બાબા સાહેબ એમ કીધું, ગુલામો કો ગુલામી કી પહેચાન કરા દો, ફિર વો અપને આપ વિદ્રોહ કર ઉઠેંગે. પણ એવું થતું નથી, આપણે ગુલામ જ છીએ હજી. જોઈએ એવું પરિણામ મળ્યું નથી. 75 વર્ષ થયા, અને હવે ચાલ્યો જશે બધું. જે છે એ બધું જ જવા લાગ્યું છે. આ વાત સાંભળી લેજો, ઈશારામાં કહું છું, બરાબર છે? પણ જેટલું છે ને એટલામાં તમે તમારું બધું જ વ્યવસ્થા ગોઠવી લ્યો અને ઊભું કરી લ્યો, ઊભા થઈ જાઓ જે છે ત્યાં સુધીમાં. સમજી લેજો બરાબર. અને બીજું, બધાને નોકરી નથી મળવાની. હવે કેવા સંસ્થાનો સ્થાપવા જોશે તમારે? IAS IPS ના સેન્ટરો મેં બધી જગ્યાએ ખૂબ વ્યાખ્યાનો આપ્યા, જઈને પૈસા આપ્યા, પણ પછી બધાને નોકરી મળશે? સાહેબ 15 લાખ લોકો જ્યારે UPSC ની પરીક્ષા આવે ને ત્યારે 15 લાખ લોકો આપે. એ 15 લાખ લોકોમાંથી 2000 માણસો છે ને એ પ્રિલિમિનરી પરીક્ષા પાસ થાય. પંદર લાખમાંથી 15,000 માણસો પ્રિલિમિનરી પરીક્ષા થાય, અને એમાંથી મેન્સ આવે ને ત્યારે 2000 માણસો પાસ થાય. અને એ 2000 માણસો પછી ઇન્ટરવ્યુની તૈયારી કરે, અને 2000 માંથી 1000 માણસો છે એ મેન્સ પરીક્ષા પાસ થાય, અને એ IAS IPS IRS બરાબર એ બધું થાય. મારે તમને કેવું છે કે 5 લાખ માણસો પરીક્ષા આપે છે, એમાંથી એક જ માણસ પાસ થાય છે, એટલે એનો મતલબ એમ કે 500 જગ્યાઓમાંથી એક જ જણા પાસે નોકરી છે. હવે જો તમે નક્કી કરી નાખ્યા હોય કે હું 499 ને હરાવીશ તો જ તમે અહીંયા જાઓ, નહીતર ન જાઓ, તો વિકલ્પ છે વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો સ્થાપો. DSK માં જાજો, માર્ટિન મેકવાન સાણંદ પાસે, નાની દેવતી ગામ,
દર 3 મહિને ટ્રેનિંગ કેમ્પ ચલાવે છે. કોમ્પ્યુટરના ક્લાસ ચલાવે, સુથારી કામના ક્લાસ ચલાવે, કેમેરામેનના ક્લાસ ચલાવે, જાત જાતના ક્લાસ, બ્યુટી પાર્લરના કોર્સ ચાલે. ખબર જ છે બધાને નોકરી નથી મળવાની, તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડશે. તો આજે બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી જે કેટલુંક શીખવાનું છે એ બધું આપણે શીખીએ. અને છેલ્લે સૌથી મહત્વની વાત બાબા સાહેબના જીવનની, મને ગમતી વાત, હું પ્રથમ પણ ભારતીય છું અને અંતે પણ ભારતીય છું. ભારતીય સિવાય બીજું કશું જ નથી. આ ધ્રુવ વાક્ય બાબા સાહેબ આંબેડકરનું આપણે યાદ રાખીએ, આપણા દેશને અને આપણા સમાજને સમર્પિત રહીએ અને બાબા સાહેબ આંબેડકરના ક્રાંતિ રથને 2 ડગલા તો 2 ડગલા આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરીએ એવી આપ સૌને વિનંતી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના બોલે જીણા મોર. ડૉક્ટર સુનિલ જાદવ સાહેબ, આપે આપનો વ્યસ્ત શેડ્યુલમાંથી કિંમતી સમય ફાળવીને અહીંયા પધાર્યા છો એ બદલ અમે સર્વો આપના સદાય ઋણી રહીશું. ખૂબ સરસ એક ડેફિનેશન આંબેડકરના સ્પેલિંગની આપણને આપી. આપણે સૌ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંતાનો એને અનુસરીએ તો એમનું આ વક્તવ્ય સાર્થક થશે. ખૂબ સરસ. હું અમારા 5 સોસાયટીના વતી આ વક્તવ્ય બદલ એમને સન્માનિત કરશે રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર હરિભાઈ પરમાર સાહેબ, કે તેઓ સાહેબને ત્યાં એમના સ્થળ પર જ ત્યાં એમને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર હરિભાઈ પરમાર શાલ ઓઢાડીને ડૉક્ટર સુનિલ જાદવ સાહેબને સન્માનિત કરશે. ખૂબ સરસ, ખૂબ સાધુવાદ. આપણી આ સભાનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ અને ભીમ ભોજન તરફનું આપણે આગમન કરીએ, તૈયારી કરીએ. દરેક યુવાન મિત્રો સ્વયંસેવક તરીકે રસોડા સમિતિને